पूरे शहर में भ्रमण करेगी, जो कि सभी के जीवन में कल्याण कृतार्थ जीवन धन्य बनाएगी। भगवान सभी के जीवन मंगलमय करेंगे और आज भगवान सभी भावी भक्तों के दर्शन करने स्वयं जाएंगे और भक्तों को स्वयं दर्शन देंगे। ऐसी भगवान की परम बहुत अनुभूति प्रेम है भगवान का सभी के प्रति, इसलिए पूरे राजकोट के शहर के सभी वासियों को जीवन धन और पवित्र बनाए, भगवान मंगलमय करें, उनको सुख की प्राप्ति करें। जय जगन्नाथ। श्री जगन्नाथ जी मंदिर नाना महुआ से रथ यात्रा प्रारंभ हुई है, पूरे शहर में भ्रमण करेगी। निज मंदिर ही आकर के शाम को समापन होगी, फिर महाप्रसाद आरती पूजा होगी सभी भक्तों को, क्योंकि रथ की रस्सी मात्र खींचने से ही जीवन धन्य हो जाता है। 100 यज्ञों के समान एक रथ खींचने का माना जाता है। ऐसी भगवान जगन्नाथ जी की यात्रा बड़ी दिव्य और अनुभव सबको सुशोभित करेगी। जय जगन्नाथ। जय जगन्नाथ। राजू जुंजा खास કરીને છેલ્લા 18 વર્ષથી ભગવાન જગન્નાથની આ રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે। રાજકોટના 26 કિલોમીટરના રૂટ ઉપર આ યાત્રા ફરશે। આજે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે દરેક નગરજનો એવું ઈચ્છે છે કે હું ભગવાનનો રથ ખેંચું, કેમ કે ભગવાન આપણો રથ આજીવન ખેંચે છે, તો એક દિવસ આ લાવો છે રથ ખેંચવાનો, અને એક મહત્વ પણ રહેલું છે। ભગવાન જગન્નાથજીનો રથ ખેંચે એનો રથ ક્યાંય અટકવા ન દે ભગવાન। તો આ રીતના શ્રદ્ધા અને આસ્થા સાથે લાખો લોકો આ યાત્રામાં જોડાય છે। ખાસ કરીને આ યાત્રામાં આ વખતની જે વાત કરીએ તો સનાતનની બુલડોઝર લગાવવામાં આવ્યું છે આગળ, સનાતનનો મેસેજ આપવા માટે। અને બીજી વાત કરીએ તો વૃંદાવનથી રાસ મંડળી છે, ઉજ્જૈનથી જે અઘોરીનું ગ્રુપ છે, અને બાહુબલી હનુમાનથી આ ત્રણેય ગ્રુપ જે છે એ લોકોને આખી રથયાત્રામાં મનોરંજન પૂરું પાડશે। અને આ 26 કિલોમીટરના રૂટ પર યાત્રા ફરી અને સાંજે 7 વાગે નિજ મંદિરે પરત ફરશે। અને લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે આ યાત્રામાં લોકો જોડાય છે। મારું નામ છે મિત્તલ ભંડેરી। અમે આ તિરુપતિ સોસાયટીમાં જ રહી છીએ, જ્યાં જગન્નાથજીનું મંદિર છે એ જ સોસાયટીમાં રહી છીએ। અમને બહુ ખુશી અને આનંદ થાય છે કે અમે આ એરિયામાં રહી છીએ ને અમે દર વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં અમે દર વર્ષે રથ ખેંચવા આવીએ છીએ અને અમને બહુ ખૂબ આનંદ થાય છે। અમે અહીંયા 10 વર્ષથી રહી છીએ, તો અમે 10 વર્ષથી અહીંયા આવી જ છીએ, દર વર્ષે આવી જ જાય। સવારે 8 વાગે ને તો રથયાત્રા પાસે આવી છે। દર વર્ષે બધું અલગ અલગ કાર્યક્રમ હોય છે, દર વર્ષે બધા કૃષ્ણ ગોપી ને હનુમાન દાદા ને બધું અલગ અલગ દર વર્ષે આવે છે। આયોજન એ બધું અલગ હોય છે, સાંજે પ્રસાદીનું આયોજન રાખેલું હોય છે, તેમાં પણ બહુ મજા આવે છે। અમે આજુબાજુના ઘણા વિસ્તારમાંથી આવ્યા છે, આઈ થિંક 10-12 સોસાયટી અમારા આજુબાજુની આવી જતી છે, એટલા વિસ્તારમાંથી આવ્યા છે। आज रोज अषाढ़ी बीजना दिवसे भगवान जगन्नाथनी रथयात्रा दरेक जग्याओं पर निकली रह्या छे। अहींया राजकोट शहर में पण आजे आ यात्रानो प्रारंभ अत्यारे थया छे। सौथी पहला तो बधा राजकोटवासीओने अने गुजरातने बधा निवासीओने भगवान जगन्नाथनी रथयात्रानी शुभकामना। भगवान जगन्नाथ बधानी तमाम जे तमन्ना छे आने पूर्ण करे। अहींया राजकोट शहर में भगवान जगन्नाथनी रथयात्रानी जे रूट छे आ लांबू छे, अने आ तमाम रूट उपर अने रथयात्रानी साथे पुलिस बंदोबस्तनी व्यवस्था करवामां आवेल छे, ट्रेफिक बंदोबस्तनी व्यवस्था करवामां आवेल छे, अने आ शांतिपूर्ण रीते पूर्ण थशे आ मने संपूर्ण विश्वास छे। आ जेटला जरूरियात होय बंदोबस्त फाळववामां आवेल छे। आंकड़ा बंदोबस्त में आपवानुं नथी होता, लेकिन जरूरियात प्रमाणे तमाम बंदोबस्त इंतजाम करवामां आवेल छे।